અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવાવ ગામે સામૂહિક દુષ્કર્મની ઘટનામાં 4 આરોપીમાંથી 2 આરોપી ઝડપાયા। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના કુકાવાવ ગામે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામેલ હતી। અમરેલીની 21 વર્ષની યુવતી પર લગ્નની લાલચ આપી 4 નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ ગુજરાની ઘટના વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે 2 આરોપીઓને ઝડપી પડ્યા હતા અને 2 આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ છે અમરેલી જિલ્લાનું વડિયા પોલીસ મથક। વડિયા પોલીસ મથકમાં મોઢે બુકાની બાંધેલા શખ્સો છે સામૂહિક દુષ્કર્મના આરોપીઓ અનિલ વિનુભાઈ દેસાઈ અને સોમાભાઈ હરપાલભાઈ ઓલાણીનો વડિયા પોલીસે આજે હસ્તગત કરી લીધા છે। ગઈકાલે અમરેલીની 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી તેની પ્રેમીએ કુકાવાવ મકાન જોવા બોલાવી પ્રીતેશ ઉર્ફે પદિયો રસિકભાઈ આશોદરિયા દકુ રામજી વેકરિયા પ્રેમી અનિલ દેસાઈ સોમાભાઈ આલાણીએ સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ યુવતીએ વડિયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તાત્કાલિક 2 આરોપીઓને હસ્તગત કરી લીધા। અન્ય 2 આરોપીની શોધખોળ શરૂ કરી હતી। સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટતા અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી 2 આરોપીને હસ્તગત કરી દીધા। સામૂહિક દુષ્કર્મના અન્ય 2 આરોપીઓને પકડવાની ગતિવિધિ તેજ કરવામાં આવી હોવાનું એસટી સેલના ડીવાયએસપી પીએ રાઠોડે જણાવ્યું હતું। વડિયા તાલુકાના કુકાવાવમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ પોલીસ ત્વરિત કાર્યવાહી કરી છે અને 21 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં ઘટનામાં પોલીસે 4 વ્યક્તિઓ યુવતી પર ગુજારી દુષ્કર્મ સામે 2 ને હસ્તગત કરી લીધા છે અને પ્રીતેશ ઉર્ફે પદિયો આશોદરિયા અને દકુ રામજી વેકરિયાને ઝડપી પાડવાની કાર્યવાહી તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ રાજુ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં એક મહિલાને લગ્ન કરવા બાબતેની લાલચ આપીને બોલાવેલ। એમાં કેટલાક સમયે એની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતેની વિગતવારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશને દાખલ થઈ ગયેલ છે, જેની તપાસ હું પોતે કરું છું। નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે। એફએસએલની ટીમનો પણ મદદ લેવામાં આવેલી છે અને આ ગુનાના કામ